નમસ્કાર 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 શીર્ષક ક્લાસીસ ડભોઈ હું વિરાટ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગઈકાલે વિભાગ ડી ના બે પાર્ટના વિડિયો મૂકેલા છે, પાર્ટ 1 ને પાર્ટ 2। આજે વિભાગ સી લઈને આવ્યો છું। બોર્ડ પરીક્ષા વિષય ગણિત ધોરણ 10 સેક્શન સી બરાબર છે। ચાલો આપણે દાખલા જોઈ લઈએ। તમારે 9 માંથી કોઈ પણ 6 લખવાના છે। પ્રકરણ 3 ના 2 પૂછાય છે, પ્રકરણ 5 નો 1, પ્રકરણ 7 ના 2 બરાબર, 10મા ના 2, પછી 13મા નો 1 અને 14મા નો 1, એમ ટોટલ 9 માંથી તમારે કોઈ પણ 6 લખવાના હોય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, નીચેના સુરેખ સમીકરણ સુસંગત છે કે નહીં તે ચકાસો। 3x ના છેદમાં 2 પ્લસ 5y છેદમાં 3 બરાબર 7, 9x માઇનસ 10y બરાબર 14। બીજો દાખલો, 4x ના છેદમાં 3 વત્તા 2y બરાબર 8, 2x પ્લસ 3y બરાબર 12 સુસંગત છે કે નહીં, સંપાતી રેખા છે કે નહીં એવું પણ પૂછી શકે વિદ્યાર્થી મિત્રો બરાબર। એટલે જે કોષ્ટક છે એ કોષ્ટકને ખાસ તૈયાર કરો। 3 શરત છે, એ 3 શરતમાંથી એમસીક્યુ પૂછાય કાં તો 3 માર્ક દાખલો પૂછાવાની સંભાવના ખરી। નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આદેશની રીતે ઉકેલવાનું છે। 0.2x વત્તા 0.3y બરાબર 1.3, 0.4x વત્તા 0.5y બરાબર 2.3 આ દાખલો મારા માટે આ વખતે મોસ્ટ આઈએમપી લાગી રહ્યો છે બરાબર। s - t બરાબર 3, s/3 વત્તા t/2 બરાબર 6 આ પણ એક દાખલો મહત્વપૂર્ણ છે। સ્ક્રીનશોટ લેતા રહેજો સાહેબ વિદ્યાર્થી મિત્રો બરાબર છે। ચાલો આગળ, 3x ના છેદમાં 2 માઇનસ 5y ના છેદમાં 3 બરાબર -2, x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6 આ પણ દાખલો ખાસ તૈયાર કરજો બરાબર। 2x પ્લસ 3y બરાબર 11 અને 2x માઇનસ 4y બરાબર -24 નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y બરાબર mx પ્લસ 3 થાય। થ્રી સ્ટારમાં મૂકું છું આ વખતે। લૂપની રીતે ઉકેલ મેળવો। x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર -1, x માઇનસ y ના છેદમાં 3 બરાબર 3, 3x વત્તા 4y બરાબર 10, 2x માઇનસ 2y બરાબર 2 સ્ક્રીનશોટ લેતા રહેજો। આ દાખલો મોસ્ટ આઈએમપી લાગી રહ્યો છે મને બરાબર। ચાલો સ્ક્રીનશોટ લેતા રહેજો લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો। 5 વર્ષ પછી છે। જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે। 5 વર્ષ પહેલા કે એટલે માઇનસ, પછી કે એટલે પ્લસ કરવાના વિદ્યાર્થી મિત્રો। જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો। બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે। એટલે આવકને x ધારો અને ખર્ચને y ધારવાની બરાબર છે। તો વ્યક્તિની માસિક રૂપિયા 2000 ની બચત કરે છે તો તેમની માસિક આવક શોધવાની છે વિદ્યાર્થી મિત્રો। આ વખતનો મારા તરફથી મોસ્ટ આઈએમપી દાખલો કયો તો કે 2 અંકોની સંખ્યા વાળો પૂછે, કોયડો વિભાગ સી માં કોયડો પૂછે તો આ પૂછાઈ શકે છે। 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે। વળી સંખ્યાના 9 ગણા કરતા સાહેબ કઈ સંખ્યા, વળી સંખ્યા એટલે મૂળ સંખ્યા ના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે તો તે સંખ્યા શોધો। વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેતા રહેજો હા। મીના જોવા મળવાની છે પેપરમાં 2026 માં આપણે, હા ચિંતા ના કરતા। મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી। તેને કેશિયરને કહ્યું કે મને માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100 ની નોટ જોઈએ છે। મીનાને કુલ 25 નોટો મળી હતી તો તેને 50 અને રૂપિયા 100 ની પ્રત્યેકની કેટલીક નોટ મળી। મારા તરફથી બોર્ડ તરફથી આ દાખલો મોસ્ટ આઈએમપી ખાસ તૈયાર કરજો। એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા
અંશને x ધારો, છેદને y ધારો. બંનેમાં 2 ઉમેરતા 9/11 બને છે. અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને. તો અપૂર્ણાંક શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ 3 ના દાખલા થયા. બરાબર છે. સ્ક્રીનશોટ લેતા રહેજો. પ્રકરણ 5 સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે? આ 3, 8, 13, 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. મોસ્ટ આઈએમપી દાખલો આ વખતનો. બરાબર. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદોનો સરવાળો 24 છે. A4 + A8 બરાબર 24 બને છે. બરાબર. અને છઠ્ઠા અને 10મા પદોનો સરવાળો 44 છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. 8 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો. મોસ્ટ આઈએમપી દાખલો. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ. 0 અને 50 વચ્ચે ના અયુગ્મ કીધા છે. તમને યુગ્મ પણ પૂછે. અયુગ્મ એટલે એકી, યુગ્મ એટલે બેકી. પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો કીધો છે. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. હવે તમને 5 વડે આપી દે, 7 વડે આપી દે, કોઈ રકમ બદલી નાખે. દાખલો એનો એ જ રહેવાનો છે. બરાબર. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો. મોસ્ટ આઈએમપી દાખલો આ પદ. બરાબર. સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લેતા રહેજો. ચલો પ્રકરણ 7 બિંદુ P 2 -3 Q 10 અને y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. ખાસ તૈયાર કરજો. ખાસ તૈયાર કરજો. Q 0, 1, P 5 - 3 અને R x 6 થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો. અંતર QR અને PR પણ શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો, બિંદુ XY એ બિંદુઓ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ પણ પૂછી શકે. આ વખતે પેપરમાં તમને જોવા મળે. બિંદુ -4, 6 એ બિંદુઓ -6, 10 અને B 3, -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં? ખાસ તૈયાર કરજો મારા દીકરાઓ. આ દાખલો ખાસ તૈયાર કરજો. ચાલો સ્ક્રીનશોટ લેતા રહેજો. બિંદુ સ્લાઇડ પાછી આવી છે વિદ્યાર્થી મિત્રો. ફરી આગળ. x અક્ષ બિંદુઓ A 1, 5 અને B -4, 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? x અક્ષ કીધી દીકરાઓ. x અક્ષ એટલે x અને 0 નો યામ લેવાનો. બરાબર. તો વિભાજન બિંદુના યામ શોધો. AB વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર 2, -3 છે અને B 1, 4 છે. તો બિંદુ A ના યામ શોધો. મારા તરફથી તમને 3 સ્ટારમાં દાખલો મૂકું છું દીકરાઓ. ખાસ તૈયાર કરજો. જો A અને B અનુક્રમે -2 અને -2 અને 2, 4 હોય જેથી AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB ઉપર આવેલ હોય તેવા બિંદુ P ના યામ શોધો. આ પણ મારા તરફથી ખાસ તૈયાર કરજો. આ દાખલો પૂછાઈ શકે છે આ વખતે પેપરની અંદર. વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ પ્રકરણને ઇગ્નોર જ ના કરાય, સ્કીપ બી ના કરાય. કારણ કે આપણે વિભાગ બી અને વિભાગ સી માં પણ બંનેમાં પૂછાય છે. 2 દાખલા પૂછાય છે. બરાબર છે. તો દાખલા શા માટે સ્કીપ કરવા જોઈએ આપણે? એટલે ખાસ જેટલા દાખલા આપ્યા છે એટલા તૈયાર કરી દેજો. એ ટાઈપમાંથી જ દાખલા પૂછાવાના છે. બરાબર. ચાલો આગળ. સંભાવના આપી છે અહીંયા આગળ. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા
₹1 ના 50 સિક્કા, ₹2 ના 20 સિક્કા અને ₹5 ના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે અને તે સમસંભાવી હોય તો સિક્કો 50 પૈસાનો સિક્કો હશે. ₹5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? બે સંભાવના છે. 50 પૈસાનો સિક્કો હશે તે, અને ₹5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? પાસાને હજુ દીકરાઓ સંભાવના છે એટલે સંભાવના આખું ચેપ્ટર જ કરવાનું છે. પહેલી પત્તા, પાસો અને સિક્કો. પત્તા, પાસો અને સિક્કો ફરજિયાત તૈયાર કરવાનો છે તમારે, બરાબર છે. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો સંખ્યા, કઈ સંખ્યા પણ અવિભાજ્ય સંખ્યા મળે સંભાવના, 2 અને 6 વચ્ચેની સંખ્યા અને અયુગ્મ સંખ્યા. મેં તમને યુગ્મ પૂછી નાખ્યા પરીક્ષામાં, અહીં અયુગ્મ લખી છે. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી જાય છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તો તેની સંભાવના શોધો. કયો વિદ્યાર્થી ખરાબ પેન લેશે? મને એવું કહો. બધા સારી પેન લેશે ને, બરાબર? એટલે એક ખાસ દાખલો તૈયાર કરજો આ વખતે. આવજો. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો તેના ઉપર 2 અંકની સંખ્યા પૂછે. પૂર્ણ વર્ગ સંખ્યા. હવે તમને પૂર્ણ ઘન બી આપી દે એવું પણ બને, બરાબર? 5 વડે વિભાજ્ય, તમને એવું કે 6 વડે વિભાજ્ય, 3 વડે વિભાજ્ય એવું પણ પૂછી નાખે વિદ્યાર્થી મિત્રો. તેની સંભાવના શોધો, બરાબર? પ્રકરણ 13 ના મોસ્ટ આઈએમપી દાખલા આપું તમને, બરાબર છે? આંકડાશાસ્ત્ર દાખલા સ્વાધ્યાય 13.1 એમાં દાખલા નંબર જે બીજો છે, બરાબર? બીજો ખાસ તૈયાર કરજો. છઠ્ઠો દાખલો ડબલ મોસ્ટ આઈએમપી છે, ગોલ રાઉન્ડ કરેલો છે, બરાબર? 8મો અને 9મો દાખલો ખાસ તૈયાર કરજો. મધ્યક શોધવાના દાખલા છે, બરાબર છે? સ્વાધ્યાય 13.2 એની અંદર દાખલા નંબર 1, 2, 4, 6 એમાં બીજો દાખલો છે એ મોસ્ટ આઈએમપી દાખલો છે. બીજો દાખલો એ મોસ્ટ આઈએમપી છે અને ઉદાહરણ નંબર 5, બરાબર છે? અને એક ટીપીટી ની અંદર આપણે પ્રકરણ 10 લેવાનું રહી ગયું છે, બરાબર છે? દાખલા તમને આપી દઉં છું, આગળ બોર્ડ પર લખી દઉં તમને અહીં આગળ. પ્રકરણ 10, બરાબર? પ્રમેય 10.1 અને 10.2 ખાસ તૈયાર કરવું, ખાસમાં ખાસ તૈયાર કરવું. પછી એવું ન થાય કે સર અમને કીધું નતું એવું, બરાબર? હવે સ્વાધ્યાય 10.2 માં, બરાબર? એમાં દાખલા નંબર 1, 2, 3 ભલે વિકલ્પ છે પણ વિકલ્પ ખરેખર દાખલા સ્વરૂપમાં છે, બરાબર? એટલે ખાસ તૈયાર કરજો એને. ઓકે. છઠ્ઠો અને 7મો મોસ્ટ આઈએમપી, આ બંનેમાંથી કોઈ એક દાખલો તમારા પેપરમાં હશે અને હશે જ. અને 8મો પરિઘટ વાળો છે, એ પણ ખાસ તૈયાર કરજો. આ પ્રકરણ 10 ના દાખલા, બસ આટલું જ તૈયાર કરજો. અને વધારે તૈયાર તમારે કરવું હોય તો ઉદાહરણ નંબર હું લખું છું 1 તૈયાર કરી લેજો. ઉદાહરણ નંબર 1 ખાસ તૈયાર કરી લેજો, બરાબર? વિદ્યાર્થી મિત્રો એ પણ હજુ ઘણો સમય છે, બરાબર છે? હજુ કાલનો દિવસ છે, પરમ દિવસનો દિવસ છે, ઘણું બધું થઈ શકે છે. તમે જેટલા વિડીયો મૂકીએ છીએ આપણી ચેનલ ઉપર, શિવસોપ ક્લાસીસ ડભોઈ ચેનલ ઉપર, ખાસ જોતા રહેજો. પેપરમાં પૂછાવાની સંભાવના છે અને છે, બરાબર? દાખલો બેઠો ના પૂછાય તેવી ટાઈપનો દાખલો પણ આવી શકે છે, બરાબર? થેન્ક યુ. જય હિન્દ.